હેલો, આજનો આપણો ટોપિક છે હોમિયોપેથિક સાયન્સ કે માત્ર વિશ્વાસ. વેલકમ ટુ અવર ચેનલ પ્રોફેસર પા. તમારા ઘણા બધા જિજ્ઞાસાપૂર્વક પૂછાયેલા ક્વેશ્ચન્સમાંથી મહત્વના અને પાયાના ક્વેશ્ચન્સ આજે અહીં અમે પ્રોફેસર પા પ્રોફેસર ડોક્ટર ગૌરાંગ દવે જોડે ચર્ચા કરીશું. વેલકમ પ્રોફેસર પા ડોક્ટર ગૌરાંગ દવે. આપ સૌનું પ્રોફેસર પા ચેનલમાં સ્વાગત છે. તો આપણે શરૂ કરીએ. હોમિયોપેથિક ખરેખર છે શું? હોમિયોપેથી એક એવી ચિકિત્સા પદ્ધતિ છે જે સમાનતાના સિદ્ધાંત પર આધારિત છે. આ સમાનતાનો સિદ્ધાંત છે શું? આ સમાનતાનો સિદ્ધાંત એટલે આપણે કોઈક એક દવા કે પદાર્થ જ્યારે આપણા શરીર તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં દાખલ કરવામાં આવે ત્યારે તે પદાર્થ અમુક લક્ષણો પેદા કરે. આ લક્ષણો જેવા જ બીમારી ધરાવતી વ્યક્તિને જ્યારે આ જ પદાર્થ સૂક્ષ્મ માત્રામાં આવે ત્યારે એ જ પદાર્થ એ રોગને મટાડવામાં મદદ કરે. નાની નાની હોમિયોપેથિક દવાઓ આપણા શરીરમાં કાર્ય કઈ રીતે કરે છે? નાની દવાઓનું કાર્ય સમજવું હોય તો આપણે સૌ પ્રથમ તો જ્યારે તમારા હોમિયોપેથિક ડોક્ટર દ્વારા તમને સમાનતાના સિદ્ધાંત આધારિત દવા પસંદ કરીને આપવામાં આવે છે અને તમારે જીભ પર મૂકવામાં આવે છે ત્યારે શરીરમાં એક ન્યુરોસેન્સરી સિસ્ટમ એક્સાઇટ થાય છે અને આ ન્યુરોસિસ્ટમ અનેક જૈવિક પ્રતિક્રિયાઓ પેદા કરે છે. આ અનેક જૈવિક પ્રતિક્રિયાઓ દ્વારા તમારી રોગ પ્રતિકારક શક્તિને એક સંદેશ મળે છે અને આ સંદેશ દવાના લક્ષણોને આધારિત એક ડીકોડ થાય છે અને એ ડીકોડ થઈને તમારી રોગ પ્રતિકારક શક્તિ ડિફેન્સ મિકેનિઝમને એક મેસેજ મળે છે અને તેના દ્વારા રોગ જડમૂળથી નાબૂદ થાય છે. તો આ દવાઓથી ડાયરેક્ટ હીલ નથી થતું, પરંતુ આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે, જે આપણને રોગ સામે લડવામાં મદદ કરે છે. બિલકુલ બરાબર. તો શું આ હોમિયોપેથિક દવાની સાઇડ ઇફેક્ટ હોતી જ નથી? ના. શા માટે હોમિયોપેથિક દવાની સાઇડ ઇફેક્ટ નથી હોતી? આ સમજવું હોય તો આપણે થોડું હોમિયોપેથિક દવા કઈ રીતે બને છે તે ઊંડાણપૂર્વક સમજવું પડશે. હોમિયોપેથિકમાં જ્યારે દવાઓ બનાવવામાં આવે છે તે પ્રક્રિયાને પોટેન્ટાઇઝેશન કહેવામાં આવે. આ પોટેન્ટાઇઝેશન દરમિયાન દવાના પાર્ટિકલ્સ અને એક પ્રકારનું વ્હીકલ હોય છે. તે બે પાર્ટિકલ્સો વચ્ચે એક ચોક્કસ પ્રકારની અથડામણો પેદા કરવામાં આવે છે. આ અથડામણને કારણે એનું વિખંડન અને વિઘટન થાય છે અને તેને કારણે ઉર્જાઓ છૂટી પડે છે. આ વિખંડન અને વિઘટનની પ્રક્રિયાઓ અણુબોમ્બની થિયરી પર આધારિત છે. તેમાં પણ પરમાણુનું વિખંડન થાય છે અને ઉર્જા છૂટી પડે છે. આ જે ઉર્જા છૂટી પડે છે તે વ્હીકલ હોય છે, જે પ્રવાહી હોય છે તેમાં સચવાય છે. આ પ્રવાહીમાં સચવાયેલ દવા જ હોમિયોપેથીમાં કામ કરે છે. હમણાં જ પ્રોફેસર બલ્લારે દ્વારા મુંબઈ આઈઆઈટીમાં એક સંશોધન પત્ર રજૂ થયું હતું. તેમાં હોમિયોપેથિક ડાયલ્યુશન્સમાં મૂળભૂત પદાર્થ નેનો પાર્ટિકલ્સમાં કન્વર્ટ થાય છે અને આ નેનો પાર્ટિકલ્સ એટલે જ ઉર્જાઓનો મોટો સ્ત્રોત અને આ ખૂબ જ સૂક્ષ્મ માત્રામાં હોવાથી આ દવાઓની કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ હોતી નથી. થેન્ક યુ પ્રોફેસર પા. પ્રોફેસર ડોક્ટર ગૌરાંગ દવે, અમને આવી સચોટ માહિતી આપવા માટે. આશા છે તમારા બધા સવાલનું નિરાકરણ થયું હશે અને આવા જ સવાલો તમે અમારી કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, જેના આન્સર અમે ઉત્સુકતાપૂર્વક આપશું. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ પ્રોફેસર પા.